ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનીએ અને ફરીને એકવાર આજના દિવસની ભેટને માટે ઈશ્વરની સ્તુતિ કરતા દિવસની શરૂઆત પ્રભુના વચનોથી કરીએ. નિર્મળ જીભ જીવનનું ઝાડ છે, પણ તેની કુટિલતા મનને ભાંગી નાખે છે. નીતિવચનોનું પુસ્તક, તેનો 15મો અધ્યાય અને 4થી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા અને સલામ પાઠવું છું. નિર્મળ જીભ એની હોય જેનું મન અને હૃદય તથા સમગ્ર જીવન નિર્મળ હશે. અને એવું નિર્મળ વ્યક્તિત્વ અથવા વ્યક્તિ અને તેના શબ્દો અથવા બોલ નિર્મળ અને માયાળુ જ હશે, જે તેને પોતાને અને બીજાઓને પણ ખુશ તથા સંતોષ પ્રદાન કરશે તથા વચન કહે છે એ પ્રમાણે આરોગ્યરૂપ બનશે તથા એ દ્વારા પ્રગટ થતા તેના જ્ઞાન, બુદ્ધિ, ડહાપણ, સદાચારનો ન કેવળ જે તે વ્યક્તિને કિંતુ એની સાથે સાથે ઘણાયને લાભ થશે અથવા મળશે. જુઓ, પ્રભુનું વચન શું કહે છે કે નિર્મળ જીભ જીવનનું ઝાડ છે. અને એવા એ નેકીવાન, બુદ્ધિવાન, ડહાપણથી ભરેલા, સદાચારી, જ્ઞાનીની જીભ એ જીવનના ઝાડ સમાન છે, જેનાથી લોકોને જીવન મળે, દિશા મળે, આશા મળે. અને આપણે આગળ પણ જોયું જ છે, નીતિવચનનું પુસ્તક, તેનો 13મા અધ્યાયની 2જી કલમનો પ્રથમ ભાગ, માણસ પોતાના શબ્દોથી હિતકારક ફળ ખાશે. હવે જીભ જીવનનું ઝાડ છે, તો ઝાડને ફળ પણ આવે. અને એ ફળ જે વચનમાં આપણે જોઈએ પ્રમાણે હિતકારક ફળ માણસને, પોતાને અને બીજા ઘણાયને માટે લાભકારક નીવડશે. પણ આજના વચનનો બીજો ભાગ જે કહે છે એ પ્રમાણે પણ કુટિલતા મનને ભાંગી નાખે છે. તો વળી આ કુટિલતા શું છે? તો કુટિલતા એટલે વાંકું, વક્ર, આડું બોલનારું, વાંકા ચાલનારા, વાંકા સ્વભાવનું, કપટી, છલ, કપટ કરનારું, તરકટ રચનારું, માણસ વચ્ચેની અદેખાઈને ઈર્ષા માણસને કપટ કરવા તથા તરકટ રચવા પ્રેરે છે. પ્રેરે એમ તો નહીં કહી શકાય, એ દુષ્પ્રેરણા જ આપે છે એમ કહી શકાય. ને તેને કુટિલ બનાવે છે. અને તેની કુટિલતા મન, જે શું કહેવાય કે મન ને ભાંગી નાખે છે. જે કદાચ એકવાર મન ના પણ પાડે કે ભાઈ રહેવા દે, આ સારું નથી, આમ ન કરાય, એનું ન માનીને મનને ભાંગીને એ કુટિલતા માણસના અહમ, અભિમાનને પોષે છે. જે અભિમાનની સોટી બની, ગઈકાલના જ વચનમાં આપણે જોઈએ પ્રમાણે અભિમાનની સોટી બની મોં, મોઢા, જીભ અને હોઠો દ્વારા બહાર આવી વિનાશ વેરે છે, દાવા નળ સળગાવે છે. અને એ કુટિલતા માણસને જૂઠું બોલવા પ્રેરે છે, ક્રોધ, નિંદા, રીસ, અદાવત તરફ વાળી મૂર્ખતા કરવા અને કરાવવા દોરે છે. અને એ કેવળ દળદર લાવે છે. વચન શું કહે છે? 14મા અધ્યાયની 30મી કલમ, બહુ સુંદર વચન: હૃદયની શાંતિ શરીરનું જીવન છે, પણ ઈર્ષા હાડકાનો સડો છે. જો વચનમાં જ બધું જણાવી દીધું છે.
અને આટલા બધા દિવસોથી આ જીભ, મોં અને મોઢા અને હોઠ વિશે આપણે જોઈ રહ્યા છે. વચનમાં જ બધું જણાવી દીધું છે. ઈર્ષા માણસની શાંતિ, જે તે માણસની પોતાની શાંતિ હણી લે છે અને એ અશાંતિ ગમે તેવા મજબૂત હાડકાને જો સડાવી ગળાવી દેતી હોય તો માણસની શું વિસાત. ઈર્ષાની આગમાં માણસ બળી મરે છે અને બળતરા તેને જીવવા દેતી નથી. અને તેની અશાંતિ માણસને પોતાને અને બીજા ઘણાયને માટે દળદર, નુકસાન, વિનાશ લાવે છે. તો આટલું બધું જાણવા છતાં મૂર્ખ, અબુધ, અજ્ઞાની, જેનામાં બુદ્ધિનો અભાવ છે, વચનમાં જોયું આપણે, એવા મૂર્ખાઈ વહેતી કરનારા બની, કુટિલતા દ્વારા પોતાના અને બીજા ઘણાયના મનને ભાંગી વિનાશ વેરનારા બનવાને બદલે મોં, મોઢા, જીભ, હોઠ દ્વારા સદ વિચારો પ્રગટ કરનારા, સારા શબ્દો બોલનારા, કોઈકને ઉત્તેજન ને હિંમત ને દિલાસો આપનારા, આશા બનનારા, જ્ઞાની, નેક, સારા શબ્દો બોલનારા, નેકીવાન, સદાચારી બનવા અને કાયમ રહેવા પ્રયાસ આપણે કરીએ. અને પ્રભુ આ બધી બાબતો સમજવા માટે આપણ સર્વને સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ અને મહાન ગૌરવી પરમેશ્વર પિતા, અમને તમારા પ્રેમી બાળકો બનવા અને અમારા મોં, મોઢા, જીભ, હોઠોનો સદુપયોગ કરવા અને નિર્મળ જીભ, જે તમારું વચન કહે છે એ પ્રમાણે જીવનનું ઝાડ છે, તેનું જતન કરવા અને સારા ફળ ઉપજાવવા અમારી સર્વની તમે સહાય તથા મદદ કરો. એની સાથે અમે કુટિલ બની અમારી કુટિલતા દ્વારા અમારા પોતાના અને બીજાના મનને ભાંગનારા ન બનીએ, વિનાશ નોતરનારા અને વિનાશ વેરનારા ન બનીએ. માટે કૃપા કરીને અમારી સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.